હેલો મિત્રો, અત્યારે તડકો ઘણો બધો પડે છે તો ગરમી ઘણી બધી થાય છે. તો આજે આપણે લેમનનો ટેસ્ટ કરવાનો છે અને આ 10 રૂપિયાની લેમન લઈને આવી ગયા છે અને આજે આપણે પહેલી વાર લેમન પીવાના અને આપણને ખબર નથી કે આ લેમનના અંદર સ્વાદ કેવો છે. આજે આપણે પહેલી વાર ટ્રાય કરવાના છે અને ત્યાર પછી હું તમને કહેવાનો છું કે લેમનનો સ્વાદ કેવો હોય છે. તો મિત્રો, સૌથી પહેલાં હું તમને લેમનની બોટલ લઈને આવી ગયો છું 10 રૂપિયાવાળી. એ હું તમને સૌથી પહેલાં બતાવી દઉં. જોઈ શકો છો આ 10 રૂપિયાની લેમન છે અને તમે જોઈ શકો છો આ દાવત કંપનીની છે. અત્યારે આ 10 રૂપિયાની લેમન છે તો આનો ટ્રાય કરવાનો છે કે અને ખરેખર આનો સ્વાદ કેવો છે. અને આપણે તો કોઈ દિવસ આને પીધી પણ આજે પહેલી વાર ટ્રાય કરવાના છે. અને પેકિંગ દેખો કેટલું સરસ મજાનું પેકિંગ બનાવેલું છે અને અહીંયા તમે જોઈ શકો છો અંદર વ્હાઈટ દેખાય અને ત્યાર પછી પેકિંગ પણ બહુ સારું છે. તો સૌથી પહેલાં તો મિત્રો તમે જોઈ શકો છો આ 10 રૂપિયાની લેમન છે અને આનો ટેસ્ટ કેવો છે મને પણ નથી ખબર. તો આજે પહેલી વાર આનો ટેસ્ટ આપણે ટ્રાય કરવાનો છે. સૌથી પહેલાં એને પેકિંગ પેકિંગ તોડવાની આપણે 2 હાથની જરૂર પડશે ને આપણે કશો વાંધો નહીં. અહીંયા તો મિત્રો અત્યારે પેકિંગ તોડી લીધું છે અને ત્યાર પછી એનો ટેસ્ટ કરીએ. તો તમારી સામે જ અહીંયા ઢાંકણ કાઢી નાખ્યું છે અને ત્યાર પછી હવે ટેસ્ટ કરવાનો છે. તો મિત્રો વાત કહું, મેં પહેલી વાર લેમન પીધી છે પણ લેમનનો સ્વાદ એકદમ મસ્ત લાગ્યો છે. મિત્રો લેમન પીવા પછી મજા આવી ગઈ છે અને લેમન પીવાનો મજા કંઈક અલગ જ છે. તો ફરી વાર આપણે એક બીજી બોટલ લાવવાની છે અને પીવાની છે. તો આ બધી લેમન પી જઈએ. મિત્રો મસ્ત લાગે છે. તમે સ્પ્રાઇટ પીવો એની કરતાં થમ્સઅપ પીવો એની કરતાં લેમન પીવો એકવાર. લેમન બહુ મસ્ત લાગે છે મને. અને મિત્રો લેમન પીધા પછી મને કંઈક અલગ જ લાગે છે. લેમન પીવાનો સ્વાદ કંઈક અલગ જ છે. તો આપણે બીજી વાર મોટી લેમન લાવવાના છીએ. અને મિત્રો તમે લેમન કોઈ દિવસ પીધી હોય તો તમે કોમેન્ટ બોક્સમાંથી લખીને જરૂરથી જણાવજો ને એનો સ્વાદ કેવો લાગ્યો હતો. મને આનો સ્વાદ બહુ મસ્ત લાગ્યો છે. અને તમને મારો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને એક લાઇક એન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જવાનું. તો નવા વિડીયો મળીએ ત્યાં સુધી તમને બધાને જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ.